દર્શક મિત્રો, ઓમ ગમ ગણપતે નમઃ. ટ્રેન્ડિંગ ટોપિક્સના 7મા એપિસોડમાં ગણેશ દાદા પૂર્વક આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજથી ગણેશ ચતુર્થી, ગણેશ દાદાનો મહોત્સવ શરૂ થયો. 10 દિવસ મહોત્સવ, મહારાષ્ટ્રમાંથી શરૂ થયેલો આ મહોત્સવ 10 દિવસ ચાલશે. ઘર ઘરના ગણપતિ અને પંડાલમાં દાદાના દર્શન કરીને આપણે સૌ ધન્ય થઈશું. હવે તો ગુજરાતમાં અને અનેક ભારતના અનેક રાજ્યોમાં, ગુજરાતના દરેક જિલ્લામાં, તાલુકામાં ગણપતિ દાદાની સ્થાપના થાય છે. ઘેર ઘેર ગણપતિ દાદાની સ્થાપના થાય છે અને મારા દાદાથી બધું જ લીલુંછમ થાય છે. ગણેશ દાદાને આપણે લાડ લડાવીએ છીએ અને દાદા આપણને લાડ લડાવે છે. ગણેશ દાદા ઘરમાં આવે, અમે તો ઘર ઘરના ગણપતિને પંડાલના ગણપતિ કરીએ છીએ. એટલું ઉત્સાહ હોય છે દરેક ઘરમાં દાદાના આવવાથી. બધું નવચેતન ભર્યું થતું હોય છે. આજે ગણેશ ચોથ છે. ટ્રેન્ડિંગ ટોપિક્સમાં 10 દિવસ ગણેશ મહોત્સવ, ગણપતિ દાદા રહેવાના છે. દર્શક મિત્રો, એમને પ્રાર્થના કરીએ. ગજાનન ભૂત ગણાદિ સેવિતમ કપિત્થ જંબુફલ ચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વરમ પાદ પંકજમ વક્રતુંડ મહાકાયમ સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા રક્ષ રક્ષ ગણારક્ષ રક્ષ તૈલોક્ય રક્ષક ભક્તાનામ ભયમ કરતા તાત્રા ભાવ પ્રવાણવાત પ્રેમાતુ કૃપા સિંધો શાણ માતુર થાગ્રજમ વરદ સ્તવમ વરંદેહી વાંછિતમ વાંછિતાદર્થ विघ्नेश्वराय वरदाय सूर्यप्रियाय लंबोदराय शुक्लाय जगद्विताय नागाननाय श्रुति अज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते लंबोदर नमस्तुभ्यं सततम मोदक प्रिय अविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा प्रणम शीर्षा देवं गौरीकृत विनायकं भक्तवासं स्मरे नित्यमायु कामार्थ सिद्धये प्रथम वक्रतुंड च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्तं चतुर्थकं लंबोदरं पंचम च षष्ठं विकटमेव च सप्तम विघ्नराजं च ध्रुवं नवमं भालचंद्र च दशम तु विनायकं एकादशं गणपति द्वादशं तु गजाननं द्वादश शैतानि नामानि त्रिसन्ध्यं य पठेन्नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लप्ते विद्या धनार्थी लप्ते धनं पुत्रार्थी लप्ते पुत्रान् मोक्षार्थी लप्ते गतिं जपेत् गणपति स्तोत्रं षड् त्रिमाशैः फलं लभेत् सव्यैश्वरं सिद्धि च लप्ते नात्र संशयः अष्टाभ्यो ब्राह्मणेभ्य लिखित्वा य समर्पते तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः. ओम गम गणपते नमः. દર્શક મિત્રો, ગણેશ દાદાની આપણે પ્રાર્થના કરી છે. આપણા આવતા દરેક વિઘ્ન ગણેશ દાદા હરી લે. પ્રથમ પૂજ્ય છે. 4 યુગોની એમને ખબર છે. મા પાર્વતી ને મહાદેવના પુત્ર અને પ્રથમ પૂજ્ય દેવ અને દાનવમાં કોઈ પણ કાર્ય, કોઈ પણ શુભ કાર્ય થાય તો એમને પ્રથમ બેસાડવામાં આવે. મારા દાદાને બધી ખબર છે કોણ શું કરે છે દેવ અને દાનવમાં. આ કળિયુગ હવે પતવાની તૈયારીમાં છે. 2025 સતયુગના આરંભમાં એ ન્યાયના દેવતા બનવાના છે. ન્યાય ભલે અત્યારે ગમે તે ન્યાયના દેવતા હોય, પણ એ ન્યાયના દેવતા બનવા છે. એમને બધી જ ખબર છે કોને દંડ ને કોને પુષ્પ આપવાના છે. ગણપતિ દાદાને આપણે પ્રાર્થના કરીએ કે મારા દાદા ઘરમાં આવે, સુખ સમૃદ્ધિ લાવે, શોભ અને લાભના પિતા છે. માં સંતોષી દરેકને સંતોષ આપે. આખો પરિવાર, કાર્તિક ભાઈને પણ આપણે પ્રણામ અને વંદન કરીએ છીએ. મા પાર્વતી, જગદંબા, મહાદેવના આ પ્રથમ પૂજ્ય દેવ શ્રી ગણેશ દાદાનું આ મહોત્સવ છે. દર્શક મિત્રો, આપણે આ ગણપતિ દાદાની સ્તુતિ કરીને સૌ ધન્ય બન્યા છીએ. આ 10 દિવસનો મહોત્સવ છે. ગણપતિ દાદાને આપણે લાડ લડાવવાના છે. દાદા આપણને લાડ લડાવે છે. ઓમ ગમ ગણપતે નમઃ.